જય વાળીનાથ દાદા. હવે હું ખેંગારભાઈ સુરતવાળાના સૌને જય ભોલેનાથ. શ્રાવણ મહિનાના સૌનું સ્વાસ્થ્ય મારો ભોળિયો સદાય સારું રાખે એવી અભ્યર્થના. મિત્રો, આ શેવાળામાં જે મારા જ ગામમાં જે પિરાણા પંથવાળા છે એ ડાયરેક્ટ પિરાણામાં લાગે છે, પણ એ જ ધર્મ, એ જ અનુયાયી, એ જ પૂજા એ મારા ગામમાં પણ ચાલુ જ છે. મને એમાં સંતોષ છે. કોઈ હું એમાં આત્મા દુઃખી નથી. હું દુઃખી છું આપણા ધર્મની નીચાપણું જોઈ અને એ લોકો પૂજા પાઠમાં જે નામ લે છે એનાથી તકલીફ છે. બીજું, અમારા ભક્તો વિશે કંઈક ચર્ચાઓ થાય એટલે સામાન્ય ચર્ચામાં, આ સામાન્ય ચર્ચા નથી. આ જાહેરમાં તમે આવો અને જાહેરમાં એની ચર્ચા કરીએ. આ એકબીજાના થૂક ઉડાડવાની વાત નથી. આપણી પેઢી, પાછલી પેઢીની શું દશા થાય એનું તમે વિચારીને આવો. એટલે ઘણા ભક્તો એવું પણ કહે છે કે આપણા વડવાઓએ કર્યું એ હવે આપણે છોડાતું નથી. આપણે છોડવું નથી, પરિવર્તન કરો. પરિવર્તનમાં એવું છે કે આપણા વડવાઓએ જે કર્યું, હું એનો સાક્ષી છું. આજ અમારા મંદિરમાં, શેવાળાના મંદિરમાં એક કૂવો હતો, ખારો. એક ખારો કૂવો આખા ગામમાં એક જ. જો આ લોકો ડાયરેક્ટ અલ્લાહથી વાત કરી શકતા હતા તો એક ખારા પાણી કોઈ દિવસ મીઠા અમે જોયા નથી. એ જ ખારા પાણીથી મારા પિતાશ્રી લક્ષ્મણ સુખા ખટાણા એને ભક્તોના કપડાં ધોયેલા છે. અને એક બીજા અમારા કાકા છે સાકાભાઈ, આખાભાઈ પહવાળા, બે દેવલોક પામ્યા છે. આ બંને એ કૂવામાંથી પાણી કાઢી અને ભક્તોના ધોતિયા ધોયેલા છે. એટલે હું કંઈ એ મોટો ઉપકાર માનતો નથી, પણ હું એનો સાક્ષી છું. એ જ કૂવાને આ લોકોએ ક્યારેય મીઠું કરીએ ક્યાં નથી. એની જગ્યાએ અત્યારે એ જ કૂવાનું આધુનિકરણ કરીને અને એમાં ખાળ કૂવો બનાવ્યો છે. જો તમે કૂવામાંથી જે પાણી નાતા, સ્નાન કરતા, પવિત્ર થતા, એ પવિત્ર કૂવામાં તમે જો ખાળ કૂવો બનાવી શકતા હોવ તો આપણા રામાપીર અથવા તમે કોઈ એ દેવતાનો ત્યાં હિન્દુ સનાતન ધર્મને અડીને કોઈ બી દેવી દેવતાનો ત્યાં પાઠ કરવામાં આપણને વાંધો શું છે? તમે જો આમાં પરિવર્તન કરી શકતા હો, એક તમે સ્નાન કરીને એમાં પવિત્ર થઈને અકલાહોલ્લા રસુલલ્લાહ કરીને અંદર જતા હોય મંદિરમાં, એ જ કૂવામાં અત્યારે ખાળ કૂવો બનાવેલો છે. ખાળ કૂવામાં હું આવે છે એ તો તમને ખબર ને. જો આમાં પરિવર્તન થઈ જતું હોય તો તમારા આ ફતવા બહાર પાડ્યા વગર તમે બની બેઠેલા ઠગ ભગતો, તમે કોઈ એ જ સાચું એ મારો સમાજ માની લેશે નહીં. હું કોઈના પ્રત્યે આક્રોશ રાખતો નથી, પણ હું જરાક ગરમ સ્વભાવનો છું એટલે મારાથી બોલાઈ જશે. તમે આના પુરાવા આપો કે હા ભાઈ આ પંથ રહ્યો એ સતપંથી સનાતનમાંથી આવેલો છે, તો તમે અમારા ભેળા, અમને કોઈ વાંધો નથી. હા, મને ઇસ્લામનો, કટ્ટર ઇસ્લામનો વાંધો છે અને રહેવાનો છે સદાય. જાહેરમાં હું તો કહું છું કે જેટલા તમારે ફતવા બહાર પાડવા હોય તમારા ગુરુને કહીને એટલા ફતવા ખેંગારભાઈના ઉપર પાડજો, મને કોઈ વાંધો નથી. પણ જરા આવનારી પેઢી માટે સારા વિચારો લેજો. અને આ હું કહું એનું બધું ગ્રહણ કર્યા પછી તમને યોગ લાગે તો મને સાથ સહકાર આપજો. ન આપો તોય તમને મુબારક. પણ એક વખત શેવાળા બંધુઓ બધા ભેળા થઈને મિટિંગ કરે ને મને બોલાવે, હું આવવા તૈયાર છું. જય વાળીનાથ.